જૂનાગઢમાં સોપારી ખાવા જેવી નજીવી બાબતે યુવતીની હત્યા થઈ. જૂનાગઢમાંથી એક ચોંકાવનારો અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક યુગલ વચ્ચે થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે યુવકે પોતાની સાથી યુવતીની હત્યા કરી નાખ્યાનો આરોપ છે. આ હત્યાનું કારણ પણ એવું છે કે સાંભળીને કોઈ પણ દંગ રહી જાય. યુવતીએ સોપારી નહીં ખાવાની કસમ લીધી હોવા છતાં સોપારી ખાધી હતી, જેના કારણે યુવક ભોલા ગુસ્સે ભરાયો અને તેણે યુવતી જ્યોતિ પર જીવલેણ હુમલો કર્યો. આખરે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું. જૂનાગઢ જિલ્લામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા ભોલા સોલંકી અને જ્યોતિ વચ્ચે સોપારી ખાવાની બાબતે વિવાદ સર્જાયો હતો. બંને લાંબા સમયથી સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલા વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો. પ્રાથમિક માહિતી મુજબ જ્યોતિએ અગાઉ સોપારી નહીં ખાવાની કસમ લીધી હતી, પરંતુ બાદમાં તેણે ફરી સોપારી ખાધી હતી. આ વાતને લઈને ભોળા અત્યંત નારાજ થયો હતો. જ્યોતિના ભાઈ સાગરના ઘરે કામ કરતા જ્યોતિ અને ભોળા વચ્ચે સોપારી ખાવા બાબતે લડાઈ ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સામાં તેણે જ્યોતિને ઢોર માર માર્યો અને બાદમાં ઘરે પહોંચ્યા પછી પણ લડાઈ થતાં ભોલાએ જ્યોતિ પર કોઈ ભારે વસ્તુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી જ્યોતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને રાજકોટની હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન જ્યોતિએ અંતિમ શ્વાસ લીધા હતા. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યા અંગેની કલમ ઉમેરો કરી આગળની કાર્યવાહી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે. જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો પોલીસ લાઇનની બાજુમાં રહેતા ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એ પોતાની પત્ની જ્યોતિબેનને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરતા તેમના આ જે આરોપી છે ભોલાભાઈ સોલંકી, તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 9/26ના રોજ 109(1) એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપીની સહી ધરપકડ કરવામાં આવેલી. આ આરોપી ભોલા ગોવિંદભાઈ સોલંકી જે છે તેને તેની પત્ની સાથે માથાકૂટ થતા તેને શરીરે આડેધડ માર મારેલો અને માથાના ભાગે છે એ હાથમાં પહેરવાનું જે કડું છે તેના વડે ગંભીર ઈજા પહોંચાડતા આ જે મૃતક મહિલા જ્યોતિબેન છે તેને જૂનાગઢ સિવિલથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે છે તેઓ મરણ ગયેલા છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 103 એટલે કે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો. નામદાર કોર્ટ દ્વારા તે ગ્રાહ્ય રાખવામાં આવેલો છે. હાલ આરોપી છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મુખ્યત્વે જે આ 8 જૂનનો જે બનાવ છે તેમાં મૃતક જ્યોતિબેનના ભાઈ સાગરભાઈ પરમાર જે ફરિયાદી છે તેમને જણાવેલ હકીકત મુજબ 8 તારીખના રોજ આ બંને પતિ પત્ની છે એ શક્કરબાગ પાસે આ સાગરભાઈ પરમારના ઘરે આવેલા. ત્યાં તેમના આ જે ભોલા ગોવિંદભાઈ સોલંકી છે તેમની અને જ્યોતિબેન વચ્ચે બોલાચાલી થયેલી, જેમાં મેઇન કારણ આ જ્યોતિબેનને સોપારી ના ખાવા બાબતેની બાધા હોય અને તેને સોપારી ખાધી હોય. આ બાબતે આ જે ભોલાભાઈ સોલંકી છે મરણ જનારના પતિ, તેમને ગાળો આપેલી અને આ બાબતે બોલાચાલી થયેલી. ત્યારબાદ ઘરે ગયા બાદ વધુ આ જ બાબતે ઝઘડો થતા જે આરોપી છે તેને મૃતક મહિલાને ઈજા પહોંચાડતા મરણ ગયેલા છે.